ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના પરિપત્ર બાદ ઝી 24 કલાકનું રિયાલિટી ચેક રાજકોટની હોસ્પિટલમાં ઇનહાઉસ મેડિકલમાં બોર્ડ લગાવવામાં આવ્યું છે। અહીંયાથી દવા ખરીદવી ફરજિયાત નથીના બોર્ડ લાગી ગયા છે। તબીબો ઇનહાઉસ મેડિકલમાંથી દવા ખરીદવા દબાણ નથી કરતા। હોસ્પિટલના ઇનહાઉસ મેડિકલમાં ડિસ્કાઉન્ટ મળી રહેશે। રાજ્યના ફૂડ એન્ડ ડ્રગ વિભાગ દ્વારા એક પરિપત્ર છે તે બહાર પાડવામાં આવ્યું છે। હું તમને દ્રશ્ય બતાવીશ કે રાજકોટની આ સિનર્જી હોસ્પિટલ છે કે જ્યાં મેડિકલ છે તેની ઉપર આ પ્રકારના જે બોર્ડ છે તે લગાવી દેવામાં આવ્યા છે કે ડોક્ટરે લખેલ દવાઓ હોસ્પિટલના મેડિકલ સ્ટોરમાંથી લેવી ફરજિયાત નથી। 13 ડિસેમ્બરના રોજ જે ફૂડ એન્ડ ડ્રગ વિભાગ છે તેના દ્વારા જે પરિપત્ર છે તે બહાર પાડવામાં આવ્યો હતો કે કોઈપણ દર્દીઓ જે હોસ્પિટલમાં દાખલ હોય ત્યાંથી જે દવાઓ લેવાનો જે ડોક્ટરો દ્વારા આગ્રહ રાખવામાં આવતો હોય છે ત્યારે આ દર્દીઓ છે તેઓ મેડિકલમાંથી દવા લેવી તે ફરજિયાત નથી તે પ્રકારનો પરિપત્ર બહાર પાડવામાં આવ્યો હતો અને દરેક મેડિકલમાં આ પરિપત્ર છે તે મૂકવામાં આવ્યો હતો। ત્યારે મારી સાથે દર્દીના સગાઓ છે। શું કહેશો તમે અત્યારે શેની દવા લેવા માટે આવ્યા છો? હું મારી વાઈફ માટે દવા લેવા આવેલો છું અને હોસ્પિટલમાંથી મને દવા લખી આપેલી છે। હોસ્પિટલમાંથી દવા લખી દીધી છે, ત્યાંથી હોસ્પિટલથી દબાણ કરવામાં આવે છે કે તમે અમારા મેડિકલમાંથી દવા લો? ના, કોઈ પણ વ્યક્તિ દ્વારા, કોઈ પણ ડોક્ટર દ્વારા કે કોઈ પણ સ્ટાફ દ્વારા એવું નથી કહેવામાં આવ્યું કે તમારે દવા સિનર્જીના મેડિકલ સ્ટોરમાંથી જ લેવાની છે। આ તો અમને સગવડતા રહી અને આ મેડિકલ છે એટલા માટે જ અમે અહીંથી દવા લઈએ છીએ। બાકી કોઈ પણ ડોક્ટર, કોઈ પણ સ્ટાફે ક્યારેય એવો ફોર્સ નથી કરેલો કે તમારે દવા અહીં મેડિકલમાંથી જ લેવાની છે। ચોક્કસ જે રાજ્ય વિભાગનું જે ફૂડ એન્ડ ડ્રગ ડિપાર્ટમેન્ટ છે કે તેના દ્વારા એક પરિપત્ર બહાર પાડવામાં આવ્યો હતો કે દર્દીઓ છે તેના સગાઓ છે તેને કોઈ પણ હોસ્પિટલના જે મેડિકલ છે તેમાંથી દવા લેવી ફરજિયાત નથી। તે પ્રકારના બોર્ડ છે તે દરેક હોસ્પિટલના રાજકોટના જે મેડિકલો છે તેની ઉપર લગાવી દેવામાં આવ્યા છે અને દર્દીઓનું પણ કહેવું છે, તેમના સગાઓનું પણ કહેવું છે કે હોસ્પિટલના જે ડોક્ટરો છે તેના દ્વારા દબાણ કરવામાં નથી આવતું કે તમે અમારા મેડિકલમાંથી જ દવા લો। કેમેરામેન ઉદય પવાર સાથે દિવ્યેશ જોશી, જી મીડિયા, રાજકોટ। રાજ્યની હોસ્પિટલના ઇનહાઉસ મેડિકલ સ્ટોર માટે હવે નિયમો બદલાયા છે। આજથી દરેક ઇનહાઉસ મેડિકલ સ્ટોરમાં સૂચના લગાવવા ફરજિયાત કરવામાં આવી છે। અહીંયાથી દવા લેવી ફરજિયાત નથી તેવી સૂચના લગાવવાના આદેશો કરવામાં આવ્યા છે। ઝી 24 કલાકે સુરતની ટ્રાઇસ્ટાર હોસ્પિટલના મેડિકલ સ્ટોરમાં રિયાલિટી ચેક કર્યું। ટ્રાઇસ્ટાર હોસ્પિટલમાં નથી લગાવવામાં આવ્યું આવું કોઈ પણ બોર્ડ। અહીં બેનર લગાવવાની શું જરૂર છે તેવો કર્મચારીનો સવાલ છે। મેનેજમેન્ટે કોઈ સૂચના નથી આપી તેવી પણ વાત કરાઈ। આજે બેનર લગાવવામાં આવશે તેવો પણ બચાવ કરાયો। દર્દીઓએ જે તે હોસ્પિટલના મેડિકલ સ્ટોર ઉપરથી દવા ખરીદવી એ ફરજિયાત નથી। આ અંગે રાજ્ય સરકાર દ્વારા એક પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે જેમાં હોસ્પિટલની ઇનહાઉસ જે મેડિકલ સ્ટોર છે તે મેડિકલ સ્ટોર ધારકોએ પોતાને જે દુકાન છે તે દુકાનની બહાર એક જે બેનર છે તે બેનર મારવાનું રહેશે જેમાં ખાસ કરીને આ હોસ્પિટલના દર્દીએ અહીંથી દવા ખરીદવી ફરજિયાત નથી તેવા બોર્ડ લગાવવાના રહેશે। પરંતુ ઝી 24 કલાકની ટીમ આવી પહોંચી છે સુરતના અઠવાગેટ ટ્રાઇસ્ટાર હોસ્પિટલ ખાતે। આપણે તેમની પાસે પૂછવાનો પ્રયાસ करिए। जी, राज्य सरकार ने एक परिपत्र बाहर निकाला है कि जो भी आपके यहाँ दर्दी हो यहाँ से ही दवा लेना फर्जियात नहीं है। आप ऐसा नहीं, ऐसा कोई फाउंडेशन नहीं है। आपने कुछ बैनर लगाया? नहीं, ऐसा बैनर नहीं लगा, लेकिन ऐसा कोई फाउंडेशन नहीं है। पर लेकिन बैनर लगाना फर्जियात है। बैनर लगाने की क्या जरूरत है? वो तो उसमें कोई रूल ही नहीं कि आप यहाँ पे पेशेंट है तो यहीं पे दवा ले, वो तो कहीं से भी ले सकता है। तो राज्य सरकार ने जो नियम निकाला है वो क्या करेंगे आप? तो आपको मैनेजमेंट में बात करनी पड़ेगी। पर लेकिन आपका बैनर लगाना जरूरी है ना? हाँ, नियम है वो तो मैनेजमेंट करेगा जो भी रूल हो। આપે જે રીતે જોયું તે રીતે અહીં ઝી 24 કલાકની ટીમ આવી પહોંચી છે। અહીં કોઈ પણ પ્રકારનું જે બોર્ડ બેનર હોય તે લગાવવામાં આવ્યું નથી। ક્યાંક ને ક્યાંક રાજ્ય સરકાર દ્વારા જે પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે તેનું અહીં ઉલ્લંઘન થતું હોય તેવું લાગી રહ્યું છે। ખાસ કરીને સુરત શહેરના આવા તમામ જે મેડિકલ સ્ટોર છે જ્યાં આ રીતના બેનર લગાવવાની જરૂર છે પરંતુ ક્યાંય આ રીતના જે બોર્ડ બેનર છે તે લગાવવામાં આવ્યા નથી। ક્યાંક ને ક્યાંક રાજ્ય સરકારના જે નિયમો છે તે ધોળીને પી ગયા હોય તે રીતના જે દ્રશ્યો છે તે અહીં સામે આવી રહ્યા છે। કેમેરામેન વિજય બેસાણી સાથે ચેતન પટેલ, ઝી મીડિયા।